અમદાવાદમાં બે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત થયું। મંત્રી દર્શનાબેન વાઘેલાએ કર્યું પોલીસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન। રાજ્યના ડીજીપી જીએસ મલિક પણ રહ્યા હાજર। માધુપુરા આનંદનગરમાં નવા પોલીસ સ્ટેશન બનશે તો આનંદનગર પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પહેલાં માધુપુરા પોલીસ સ્ટેશન કે જે વર્ષોથી હું પોતે ત્યાંની ધારાસભ્ય અને કૌશિકભાઈ અમારી બોર્ડર છે અને અમે વર્ષોથી એની રજૂઆત કરતા હતા અને આજે એ જગ્યાએ માધુપુરા પોલીસ સ્ટેશન ખૂબ કન્જેસ્ટેડ વિસ્તારમાં છે માટે અહીંયા આ જે પ્લોટ હતો એમાં આજે ભૂમિપૂજન થયું છે। માધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે ને એ પોલીસ સ્ટેશન પણ કુલ 9 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। આજે આપણે અહીંયા અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશન અને એમાં એક એલ ટ્રાફિક ડિવિઝનના પોલીસ સ્ટેશન પણ બનવાના છે અને અહીંયા આનંદનગર એટલે બે જગ્યાએ આપણે ખાસ મુહૂર્ત આજે કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા દ્વારા। આપણે શોર્ટ ટાઈમમાં ઘણા બધા જે કન્સ્ટ્રક્શનના કામો છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા મકાનોની કન્સ્ટ્રક્શન હાલ ચાલુ છે। એટલે ટૂંક સમયમાં આપણે જે હાલ જે મકાનોની ઉપલબ્ધતા છે એ ખૂબ જ ઓછી હતી, લગભગ 2600 જેટલા ક્વાર્ટર અત્યારે લોકો જે રહે છે અને 3000ના કન્સ્ટ્રક્શન ચાલી